બોલે નાસ્તામાં હવે બીજો ડબ્બો ખુલી ગયો છે ને એમાં શું છે ભાઈ આપણે વડાપાઉં. અમારે પૂરોભાઈ, સાદુલભાઈ, અમિતભાઈ બધા કોચિંગ આપે છે. કેમરૂનના વડાપ્રધાનને ફોન કર્યો. હેલો દોસ્તો, નમસ્કાર, સ્વાગત છે તમારું વધુ એક નવા વ્લોગમાં. આજે ઘણા દિવસો પછી વ્લોગ બનાવીએ છીએ. અમે જઈ રહ્યા છીએ મેચ જોવા માટે. બોટ્સવાનાની મેચ છે આજે T20. ICCની T20 માટેની ક્વોલિફાયર ચાલે છે. તો સન્ડે છે આજે, તો મેચ જોવા જઈએ છીએ ફૂલ ફેમિલીમાં બધા. કબીરને મલાઈને પાછળ બેઠા છે. બોટ્સવાનાનું ટી-શર્ટ પણ પહેરેલું છે. એમ કોને સપોર્ટ કરવાનું છે આજે? બોટ્સવાના. ચાલો તો પહેલા ફટાફટ હવે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ અને તમને પણ બતાવું કે અમારું બોટ્સવાનાનું ગ્રાઉન્ડ કેવું છે. ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ અમે અને ટોસની તૈયારી ચાલે છે. મેચ છે બોટ્સવાના વર્સિસ માલી. તો હમણાં થોડી વારમાં ચાલુ થશે અને પછી આખું પેક થઈ જશે. હમણાં આપણા બોટ્સવાનાના ઘણા બધા સપોર્ટર પણ હમણાં આવી જશે. મને દૂરબીન લઈને આવ્યો છે જોવા માટે. હે દેખાય છે? કોણ ટોસ જીતું? માલી. જાગુને બેઠા છે અહીંયા. કેમ્પિંગ ચેર લઈને આવી ગયા છીએ અમે. ને અહીંયાથી મસ્ત વ્યૂ આવશે મેચનો. ટિકિટ કેવું કશું છે નહીં, અહીંયા ફ્રી જ હોય અમારે. અહીંયા આપણા બધા જ ગુજરાતીઓએ તંબુ તાણી લીધા છે. તો માટે આતુરતાની રાહ જોવે છે. આજે અમારા સ્પેશિયલ ગેસ્ટ અમિતભાઈ ભાવસાર પણ આવેલા છે નવા ચશ્મા પહેરીને. નેશનલ એન્થમ ચાલે છે. બોટ્સવાનાનું નેશનલ એન્થમ. બોટ્સવાનાની ફિલ્ડિંગ છે. માલીએ ટોસ જીતી અને બેટિંગ લીધી છે. Ribji also went that side. Bowling. Short. Look outfield. Yours you. માલીની 3 વિકેટ જતી રહી છે 13 રનમાં. 4 ઓવર થઈ છે. હવે ગુજરાતીઓના બધાના ડબ્બા ખુલવા મળ્યા છે. પેલો ડબ્બો ખુલી ગયો છે. પેલા ડબ્બામાં શું છે નેહાંટી? મેલન્સ, શક્કરટેટી. માલીની 6 વિકેટ વહી ગઈ છે. 7 ઓવરમાં 18 રન થયા છે ખાલી. અને હેડ્રિક ચાન્સ છે. ઉપર 2 બોલમાં 2 વિકેટ પડી ગઈ છે ને હેડ્રિક બોલ છે. લેટ્સ સી શું થાય છે. બચી ગયો. જબરજસ્ત બોલ હતો યોર્કર. આપણો ગુજરાતી છોકરો છે બોલિંગ નાખે. નબીલ માસ્ટર. 3જી વિકેટ.
આવી ગયો તું મેચ પતી ગઈ પછી હું આવ્યો ચાલુ થવા પહેલા જ પતી ગઈ હે ને આ કેટલી મોટા આપણી ટીમનો રેકોર્ડ આ લોકો બનાવે હે આપણું ડાક રહી જાય 40 વાળું 40 વાળું 40 તો નહીં થાય 40 નહીં થાય કેટલી લીધી કબીર 4 ફોન લીધી હમ છે મેં તો બે અને 4 બોલ્ડ 4 બોલ્ડ યોર્કર યોર્કર બધાય બોલ્ડ 5 વિકેટ કમાન નબીલ 5 વિકેટ લઈ લીધી છે નબીલ માસ્ટરે અને 24 રનમાં 9 વિકેટ વહી ગઈ છે મેચ હમણાં પતી જશે નાસ્તામાં હવે બીજો ડબ્બો ખુલી ગયો છે ને એમાં શું છે ભાઈ આપણે વડાપાઉં મેચ પૂરી થઈ પહેલા તો તમે ડબ્બા ખાલી લે લાસ્ટ વિકેટ છે અને નબીલના હજી 3 બોલ બાકી છે લેટ્સ સી મને એવું લાગે છે કે આ બોલે વિકેટ આવી જશે બોલ્ડ catch it ગોલ ઓલ આઉટ માલી ઓલ આઉટ બોટ્સવાનાને જીતવા માટે કરવાના છે 25 રન આ મેચ તો હમણાં પતી જવાની 25 રન કરવાના છે અને આપણે બીજી મેચ જોવા પેલી સાઈડ જવું પડશે સાદુભાઈ મેચમાં ઇનિંગ બ્રેક પડી ગયો છે અને આપણે નાસ્તાનો બ્રેક પડી ગયો છે જાગુ ઘરેથી મસ્ત દાબેલી બનાવીને લાવી છે અને સાદુભાઈ તમે શું ખાવ છો પાતરવેલા નેહા ભાભી ઘરેથી પાત્રા બનાવીને લાવ્યા છે એટલે ખાવા આવ્યા છે બધા કે મેચ જોવા આવ્યા છે ઓલી બાજુ ડબ્બા ખુલે છે અહીંયા ડબ્બા ખુલે છે સામેવાળી ટીમે 25 રન કર્યા છે હવે આમાં તો ખાવાનું બનાવવાનું મોંઘું પડ્યું સાદુભાઈ દાબેલી લેવાના અડધી લો બીજી ઇનિંગ ચાલુ થાય છે હવે પાછી પહેલો બોલ છે શુક્ર ગુરુવારે જીતે ઓ રણવ પાછા બીજા કરો 3 કે 4 ઓવરમાં ગેમ પતી જશે એને સ્કૂલનો ફ્રેન્ડ મળી ગયો છે ત્રીજી ઓવરનો એક બોલ થયો છે અને 24 રન થઈ ગયા છે સ્કોર ઇક્વલ થઈ ગયો છે સાદુલભાઈ બહુ નાખુશ છે કે એની ઊંઘ બગાડીને મેચ જોવા આવ્યા છે શોટ અને આની સાથે 4 રન અને બોટ્સવાનાએ 3 ઓવરમાં આ મેચ જીતી લીધી છે 2.2 ઓવરમાં બોટ્સવાનાએ આ મેચ જીતી લીધી છે સાદુલભાઈ બહુ નાખુશ છે એની ઊંઘ બગાડીને આ મેચ જોવા આવ્યા છે આ ઊંઘ બગાડીને મેચ જોવા તમારે શું 2 શબ્દ કઈ કહેવાય કઈ કેવું નથી આ લોકોને આવી રીતના લાવો નહીં ખોટા લોકોને હેરાન કરે બપોરિયામાં આ લોકોને કઈ આવી ટીમને લાવવા કરતા હતા આપણે અંદર રમી લઈએ તે ચાલે બોટ્સવાના માલી સામે મેચ જીતી ગયું છે આ છે એકચ્યુઅલીમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર છે T20 2028માં જે વર્લ્ડ કપ રમવાનો છે એનું ક્વોલિફાયર છે એટલે ટોટલ અહીંયા 7 કન્ટ્રી રમવા આવી છે બોટ્સવાના કેન્યા માલી કેમેરૂન રવાન્ડા એવી ટોટલ 7 કન્ટ્રીમાંથી અલગ અલગ ટીમ આવી છે રમવા અને અહીંયા ક્વોલિફાયર ચાલે છે તો આજે ડે 3 હતો બોટ્સવાનાની 2 મેચ થઈ ગઈ છે અને બોટ્સવાના 2 જીતી ગયું છે ટીમ થોડી એવરેજ છે બહારની બીજી બધી કન્ટ્રીની ટીમ છે થોડી એવરેજ છે બહુ કંઈ ખાસ નથી કારણ કે ક્વોલિફાયરમાં એ બધી કોઈ ખાસ ટીમ આવતી નથી પણ બોટ્સવાનાની ટીમ ઇઝ ઓકે છે તો આમાંથી જે ટીમ જીતશે ક્વોલિફાય માટે ક્વોલિફાયરનો આગળનો જે રાઉન્ડ છે T20 વર્લ્ડ કપ માટે એમાં ક્વોલિફાય થશે એટલે લેટ્સ સી કે બોટ્સવાના કેવું પરફોર્મ કરે છે સારી ટીમ કેન્યાની ટીમ પણ બહુ સારી છે એ પ્રેઝન્ટેશન ચાલુ છે વેલ ડન નબીલ માસ્ટર મેન ઓફ ધ મેચ 6 વિકેટ લીધી આજે એને એ ગ્રાઉન્ડ ઉપર તો મેચ પતી ગઈ છે હવે બી ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ અહીંયા કોની મેચ છે સિયારા લિયોન અને કેમરૂનની મેચ છે અહીંયા હવે આ બાજુ જોવા આવી ગયા છીએ આ બાજુ મેચ જોવા આવ્યા 65 રન કરવાના છે કેમરૂનને 65 રન કરવાના છે પહેલી ઓવરમાં 5 બોલમાં 3 વિકેટ તો પડી ગઈ છે સિયારા લિયોનનો 12મો ખેલાડી આવ્યો છે પાણી આપવા સાદુલભાઈની યારે લહણ છોલવા મળ્યા છે હવે
Oh, the British, they started in 1942. Yes. Oh. So it took so long for you guys to come in World Cup qualifier. Yeah. It's from Dubai. Oh, the guy who was taking wickets. Yes. Okay, he's staying in Dubai. He just come from Dubai. Oh, he just come from Dubai just for this tournament. સ્વરાની મેચ તો પૂરી થઈ ગઈ છે અને હવે પ્યોર હવાણું હાલે છે અમારે સાદુલભાઈની સિયરા લિયોનના અડધા પ્લેયરને બીજી કરી દીધા છે બધા જ ગુજરાતીઓ અહીંયા આવી ગયા છે હવે સામેવાળી ટીમની અણી કાઢવા માટે કેચ ઇટ મેન આઉટ છે આઉટ Not out. Keeper હારો છે ને ભાઈ. કમ ઓન મેન Go. નો હી કેન નોટ રન હી ઇઝ ઇન્જર્ડ Take only one. Rajasthan is in playoff. સિયરા લિયોનનો હરભજન બોલિંગ નાખે છે Ball 49. 8 wickets gone. Mumbai is losing again. બોલ સિયરા લિયોનની ટીમને અહીંયા બેઠા બેઠા અમારે પૂરોભાઈ સાદુલભાઈ અમિતભાઈ બધા કોચિંગ આપે છે Mumbai લઈ લીધો. કોણ? તેની વાત નથી કરતો. કોચિંગ આપે છે કે સ્લીપ રાખો ફિલ્ડિંગ ગોઠવો હે ઓલા લોકો બિચારા જ્યાં સિયરા લિયોન થી રમવા આવ્યા છે 6000 કિલોમીટર થી એને બેઠા બેઠા અહીંયા કોચિંગ આપે છે ખોટું બોલે કો બોલે બોય શાબાશ જે He's bowling very good. અમિતભાઈ શું લાગે કોણ જીતશે સિયરા લિયોન સિયરા લિયોન વી આર સપોર્ટિંગ સિયરા લિયોન સપોર્ટિંગ સિયરા લિયોન ડોક્ટર નાયક ડોક્ટર નાયક હુ ઇઝ વિનિંગ સિયરા લિયોન આનંદ થોડું પેટ અંદર લઈ લે ને આ લોકોને સલાહ આપતા આપતા હવે સાદુલભાઈ ફિલ્ડિંગ ગોઠવવા મળ્યા છે પેલી બાજુ સિયરા લિયોનની ફિલ્ડિંગ હવે સાદુલભાઈ ગોઠવવા મળ્યા છે ફ્યુચર કોચ સિયરા લિયોનના ફ્યુચર કોચ 3 રન જોઈએ છે અને 2 જ વિકેટ છે મેચ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે વિકેટ બે રન જોઈએ છે અને 1 જ વિકેટ છે હવે 2 રન જોઈએ છે અને 1 જ વિકેટ છે મેચ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયેલી છે કેમરૂન જીતી ગયું છે કેમરૂને જીતી ગયું છે સાદુલભાઈ દોડતા દોડતા ગયા ઊંઘ બગાડીને હવે વસૂલ થઈ ગઈ ના મેચ જોયા પછી આ રોવા માંડ્યો રડવા માંડ્યો. હા રોવા માંડ્યો ભાવુક થઈ ગયો. હા ભાવુક થઈ ગયો ભાવુક થઈ ગયો. ભાવુક થઈ ગયો આ ભાઈ ભાવુક થઈ ગયા વેલ ડન બોય પૂરો ભાઈ 7 રન આપવા ગયા છે નો વરીઝ આ છે ક્રિકેટ એક નાની એવી ટીમ જો આટલી મેચ જીતી જાય તો કેટલી ખુશી થાય છે કેમરૂનની ટીમ જીતી ગઈ છે કોને ફોન કર્યો વડાપ્રધાનને ડાયરેક્ટ. કેમરૂનના વડાપ્રધાનને આ ભાવ ઈગો થઈ ગયો ભાવુક. કેમરૂનના વડાપ્રધાનને ફોન કર્યો સન્ડે આજે સારો સ્પેન્ડ થઈ ગયો મજા આવી છોકરાની બી મજા આવી અહીંયા રમવાની અને આજનો દિવસ બી પૂરો થઈ ગયો બંને સાઈડ હતી મેચ બોટ્સવાનાની મેચ તો બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ નહીં થઈ વન સાઈડ મેચ હતી પણ કેમરૂન અને સિયરા લિયોનની મેચ સારી હતી ઇન્ટરેસ્ટિંગ તો ચાલો આ વ્લોગ વિડીયોને અહીં જ પૂરો કરીએ ધન્યવાદ